આજે તો નવી જગ્યા એક્સપ્લોર કરી છે ભાઈ. અચાનક કોઈ નવો નદી કિનારો હોતી ગયો છે તમારા માટે જોવો આગળ વ્લોગમાં. સવારમાં ઉઠાને પોયરાને મેસેજ કરી દીધા ભાઈ સાહેબને બહુ જામ કામ છે આજે નહીં આવે એટલે આપણે સીધા ભાઈ વાડીએ હાંકી મૂક્યું. મૂકો કહે કે ભાઈ પેટ્રોલ કે બાટલામાં નહીં આપે જો અહીંયા આવી રીતના ધંધો કરવા પડે કે ગવર્મેન્ટ હો હું કરવા એટલી સમજ નહીં પડે. વાડીએનું કામ પતાવીને સીધા આપણે ભાઈ આગળ હાંકી મૂક્યું છે. આગળ આપણે પછી ઝેરોક્સ કરાવવા ગયા પણ હોના કરતાં કરાવણ મોંઘી એની આપદા મારો આ લોકો તો જામ મોંઘાડી હું 5 રૂપિયા એમ કહે કોઈના બાપાએ 5 રૂપિયા આપેલા કે ઝેરોક્સ કરાવેલા કાગરે લઈને આપણે બેંક ઓફ બરોડા આગળ પહોંચી ગયા. એમ તો આપણા પહેલાં સંબંધ હારા નહીં હતા લોકોને પણ હવે બનાવી કાઢલા છે એટલે મેં આપણું કામ પહેલું કરી આપે. બપોર પછી નવરા પડે પાછા વાળીએ કે આમ ચાલ કેટલું ખેદાન મેદાન કર્યું મોટરિંગ તો કહો પણ ગમે તેમ કાપલા ખાય બાજુ નુકસાન કરી પાડે તો એમ કરીને. હા તે ને ટાઈમ પર ચાલ્યું નહીં ને મશીન એટલે ચા નાસ્તો કરીને ફટાફટ આપણે ભાઈ હિદ્દુઆ રમાબેન હોસ્પિટલ પર હાંકી મૂક્યું છે. મેહુલભાઈ અને હર્ષિલા ભાભીને બેબી બોય આવેલો છે. બધા કોંગ્રેચ્યુલેશન્સ લખી દેજો કોમેન્ટમાં. પાછો હાઈકોર્ટમાંથી ઓર્ડર આવેલો હતો એટલે આપણે માહી હાથે ભાઈ શાકભાજી લેવા ગયા તો માહી આવશે એટલે વાંધો અહીં મસ્ત લેવાઈ જશે. અરે કમાણેક પર ये बोले ट्रेन का पिल्लर उधर चंदा मामा इधर हमारे राम प्यारी ये ललनवा और ये जो आप देख रहे हैं ये है अंबिका नदी. इसके काफी समीप आते हुए हम लोग राधे नदी में खड़े हैं.